જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. એક મોટું વન હતું. આ વનનું નામ હતું અમરકંટક. આ વનમાં એક સરસ મજાનું ઝાડ હતું. એ ઝાડ નીચે કીડી રાણીનું ઘર હતું. એક વખત શું થયું બાળકો ખબર છે? આ અમરકંટક વનમાં દુકાળ પડ્યો એટલે ચોમાસાની અંદર બિલકુલ વરસાદ ન પડ્યો. એક પાણીનું ટીપું પણ ન મળે. પરિણામે કેટલાય જીવજંતુઓને ખાવાનું મળવાનું પણ મુશ્કેલ થઈ ગયું. કીડી રાણીની તો આખી સેના અને બધા કુટુંબવાળા મરી ગયા. હવે રહી ગઈ એકલી કીડી રાણી. પહેલાં તો કીડી રાણી બહુ ઉદાસ રહેતી હતી, કેમ કે આખો દિવસ શું કરે, કોની સાથે વાતો કરે, દિવસ કેવી રીતે પસાર કરે. પછી એક દિવસ તે વિચારવા લાગી કે જે મુશ્કેલી આવવાની છે એ તો આવશે જ. મુશ્કેલીને જો હસતા હસતા સહેવામાં આવે તો દુઃખ આપણું હળવું થઈ જાય છે અને મુસીબતમાં સાહસ ખોવાથી હેરાન થઈ જવાય છે. તો પછી હું શા માટે ધીરજ ગુમાવું? જીવવું તો છે તો હસતા હસતા જીવી લઉં ને, બહાદુરીથી જ જીવું ને. જે થવાનું હતું તે બધું તો થઈ ગયું. કીડી રાણીએ એ પણ વિચાર્યું કે હવે અમરકંટક છોડી ક્યાંક મારે બીજે જતા રહેવું જોઈએ, કેમ કે અહીંયા તો વરસાદ થયો નથી, ખાવા માટે જ અન્ન નથી, પીવા માટે પાણી નથી, અને અહીંયા તો મારા કુટુંબનો કોઈ સદસ્ય પણ બચ્યો નથી. અહીંયા રહેવાથી મને આખો દિવસ બધા મિત્રોની અને કુટુંબના સદસ્યોની યાદ આવે છે. એટલે કીડી રાણીએ તો આ વિચારી અને પોતાનું ઘર છોડી દીધું. ચાલતા ચાલતા એ ઘણે દૂર નીકળી ગઈ અને રસ્તામાં એણે અનેક નગરો પાર કર્યા. શહેરના ઘોંઘાટમાં રાણીનું મન જ લાગતું ન હતું. એટલે એણે સાપુતારાના પહાડો ઉપર રહેવાનું નક્કી કર્યું. સાપુતારામાં ખૂબ સરસ મજાનું વાતાવરણ હતું, ઠંડુ ઠંડુ, અને પ્રકૃતિ તો બધી જ બાજુ ખીલેલી. ચારે તરફ પહાડો પહાડો, અને પહાડોની ઉપર ખૂબ સરસ મજાના લીલા લીલા વૃક્ષો હતા. એક દિવસ વહેલી સવારે રાણી સાપુતારાના પહાડ ઉપર પહોંચી ગઈ. જેવી રાણી પહાડ ઉપર પહોંચી ત્યાં પ્રવેશ કરતા એને કીડીબેન મળી ગયા. તે કહેવા લાગ્યા, અરે બહેન, તમે તો નવા જ લાગો છો. તમે ક્યાંથી આવો છો? ખૂબ થાકેલા હોય એવા લાગો છો. ચાલો મારા ઘરે મહેમાન બનીને. આજે હું તમને ખૂબ મહેમાનગીરી કરીશ. મારા ઘરે આરામ કરો અને રહો. કીડી રાણીએ કહ્યું, હું તો દૂર દૂર અમરકંટક વનમાંથી આવી છું અને કેટલા દિવસોની મારી આ યાત્રા શરૂ છે. હું શોધતી હતી કે હું ક્યાં રહેવા જાઉં. અમરકંટક વનમાં તો દુકાળ પડ્યો હોવાથી બધા જ મારા સગા સંબંધી મૃત્યુ પામ્યા છે. એટલા માટે મેં અમરકંટક વન છોડી દીધું. તમે મારી બહેનપણી બની જશો ને તો મને ખૂબ આનંદ થશે. બીજી કીડી કહેવા લાગી, તમને મારી બહેનપણી બનાવી મને પણ ખૂબ ખુશી થશે. ત્યારે કીડીએ કહ્યું કે મારું નામ તો સંગીતા છે. ચાલો મારા ઘેર થોડા દિવસ આરામથી રહેજો અને શાંતિથી આરામ કરવાની મજા આવશે. રાણીએ આગળ વધી સંગીતાબેનને ભેટી ગયા અને બંને બહેનપણીઓ એકદમ મસ્ત મજાની વાતો કરતી કરતી ઘરે પહોંચી ગઈ. ઘરે જઈ સંગીતાએ એક વિશેષ પ્રકારનો અવાજ કાઢ્યો. થોડી વારમાં તો આ અવાજ સાંભળી આખી સેના અને કુટુંબના લોકો ભેગા થઈ ગયા. સંગીતાએ બધાને પોતાની નવી બહેનપણીનો પરિચય કરાવ્યો એટલે આખી સેના ખુશ થઈ ગઈ. રાણી અને સંગીતા હવે સાથે સાથે રહેવા લાગ્યા. એક સાથે સાથે કામ કરે, ફરવા પણ સાથે જાય.
રાણીએ સંગીતાને નવી નવી વસ્તુઓ દેખાડી હતી, જેમ કે નવી રીતે ઘર બનાવવાનું, બચ્ચાને સારી રીતે ઉછેર કરવાના. આ કારણે સંગીતા અને સેના રાણીને સન્માનથી જોવા લાગી. સંગીતા કીડીઓને કહેતી કે જે જેટલો ગુણવાન હોય ને એ એટલો જ આદર થાય છે. જો તમે સન્માન ચાહતા હોય તો ગુણવાન બનો. અને તે હંમેશા ઉદાહરણના રૂપમાં આ રાણીનું નામ લેતી હતી. હવે એક દિવસની વાત છે. સંગીતા રાણી પોતાની સહેલીઓ સાથે ફરવા નીકળી. ગીતો ગાતી ગાતી આગળ આગળ મજા કરતી કરતી જતી હતી. બધી કીડીઓ ફરતી ફરતી તળાવના કિનારે પહોંચી. ત્યાં એક સારસ રહેતો હતો. તે સંગીતાનો મિત્ર હતો. સંગીતાને ભેટમાં એક સરસ મજાનું સારસે કમળનું ફૂલ આપ્યું. સંગીતાએ એનો આભાર માન્યો અને સારસ તો પાછળ ત્યાંથી જતો રહ્યો. ત્યારે સંગીતા તો તળાવના કિનારે પોતાની સહેલીઓ સાથે બેસી અને આ ફૂલનો પરાગ ખાવા લાગી. ત્યાર પછી બધી જ કીડીઓની સેના પાણી પીવા કિનારે આવી ગઈ. બધી કીડીઓ પાણી પી અને પાછી આવી ગઈ, પણ સંગીતાનો પગ લપસી ગયો અને તે ધબાંગ કરતી પડી પાણીમાં. સંગીતા તો બિચારી બૂમો પાડવા લાગી, બચાવો 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 બચાવો. સંગીતાનો અવાજ સાંભળી બધી કીડીઓ તળાવના કિનારે આજુબાજુમાં ભેગી થઈ ગઈ. બધી ઊભી ઊભી વિચાર કરવા લાગી કે હવે શું કરવું, સંગીતાને કેવી રીતે બચાવે. ત્યારે એક કીડી બોલી, ચાલો ક્યાંકથી આપણે મોટું તણખલું લાવીએ. બીજી કીડી બોલી, ક્યાંકથી આપણે પાંદડું લાવીએ. બધી કીડીઓ અંદરો અંદર વાતો કરતી હતી. એટલામાં તો રાણી પોતાના પ્રાણની પરવા કર્યા વગર પાણીમાં કૂદી પડી. તે એક પાંદડાના ટુકડા ઉપર કૂદી હતી. એ પાંદડાને બહાદુરીથી ધકેલતી ધકેલતી એ સંગીતા કીડી પાસે પહોંચી ગઈ. પછી પોતાનો હાથ આપી એને સંગીતાને ખેંચી લીધી. સંગીતાને પાંદડા ઉપર સુવડાવી ધકેલીને તળાવના કિનારે લઈ આવી. તળાવના કિનારે ઊભેલી બધી કીડીઓ આ રાણીનું સાહસ જોઈ અને દંગ રહી ગઈ. બધી તો વિચાર કરતી હતી. એટલામાં તો રાણી પોતાના જીવની ચિંતા કર્યા વગર સંગીતાને બચાવી અને નદી કિનારે લાવી. બધી કીડીઓએ ભેગા મળી પાંદડાને કિનારા ઉપર ખેંચી લીધું. જોર લગા કે ऐशा, જોર લગા કે ऐशा. થોડી વાર થયું ત્યાં સંગીતા કીડી સ્વસ્થ થઈ ગઈ. હવે સંગીતાએ રાણીનો ઉપકાર જોઈ સંગીતાની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તે રાણીને ગળે વળગી અને બોલી કે બેન, આજે તે જીવના જોખમે મને બચાવી લીધી છે. જો થોડીક વાર તું વધુ વાર હું પાણીમાં રહી ગઈ હોત ને તો આજે તો હું મરી જ ગઈ હતી. ત્યારે સંગીતાએ કહ્યું, આવું ન બોલ બેન. પોતાનો એક હાથ સંગીતાના મોઢા ઉપર મૂકી દીધો અને એમને કહ્યું કે મિત્રની મદદ કરવી એ મિત્રનો ધર્મ છે. જે સમય આવે મિત્રની મદદ નથી કરતો ને તે સાચો મિત્ર નથી. એ તો ફક્ત મિત્ર હોવાનું બહાનું છે. તમારા માટે મેં જે કાંઈ કર્યું છે ને એ તો મારું કર્તવ્ય છે. મિત્રને સહાય ન કરીએ, મદદ ન કરીએ તો મિત્ર કેવી રીતે કહેવાઈએ. હવે સંગીતા સમજી ગઈ કે વાસ્તવમાં એની સાચી બેનપણી કોણ છે. જો આજે રાણી ન હોત તો બધી બેનપણીઓ હોવા છતાં પણ આજે ચોક્કસ એમના પ્રાણ નીકળી ગયા હોત. એ દિવસથી એના મનમાં રાણી પ્રત્યે ખૂબ આદર સન્માનની ભાવના વધી ગઈ. હવે સંગીતાની બહેનપણીઓ સમજી ગઈ કે મિત્ર મુસીબતમાં પડે તો પોતાના પ્રાણની પરવા કર્યા વગર પણ આપણે એમનું રક્ષણ કરવું જોઈએ, એમની મદદ કરવી જોઈએ. પછી બધી જ કીડીઓ અને એની આખી સેનાએ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.